મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે થિયરીના વિષય સાથે હું તમારી સાથે જોડાયો છું તે વિષય છે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન. મિત્રો, અત્યાર સુધી આપણે જાવાસ્ક્રિપ્ટ અને ડોક્યુમેન્ટ ડોમ કંટ્રોલ એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ વિશે વાત કરી અને આપણા સિલેબસની અંદર જાવાનો જેટલો પોર્શન હતો એના વિશે આપણે જોયું. આજથી આપણે નવા વિષય તરફ આગળ પ્રયાણ કરીએ છીએ અને એ વિષય છે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સ. વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સ. મિત્રો, વીબીએ નું આખું નામ તમને મેં જણાવ્યું. માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ એક ઇવેન્ટ ડ્રીવન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. વીબીએના નામમાં તમે વિઝ્યુઅલ બેઝિક લેંગ્વેજનો સમાવેશ થયેલો છે. એટલે કે વીબીએની આઈડીઈ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એ વિઝ્યુઅલ બેઝિકના જેવી જ છે. અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન એ ડાયનામિક લિંક લાઇબ્રેરી ડીએલએલ દ્વારા યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ લખવા માટેની ઓટોમેટિક પ્રોસેસ કરવા અંગેની ક્ષમતાઓ કોને પૂરી પાડે છે? માઇક્રોસોફ્ટ એક્સેલને, માઇક્રોસોફ્ટ વર્ડને, માઇક્રોસોફ્ટ એક્સેસને, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટને પૂરી પાડે છે. કારણ કે માઇક્રોસોફ્ટ ઓફિસનું આખું જે આ ગ્રુપ છે એ જ્યારે 2007ની અંદર માઇક્રોસોફ્ટ 2007નું વર્ઝનનું જે ગ્રુપ આવે છે એની અંદર વીબીએ જે છે એ ઇનબિલ્ડ હોય છે. એટલે તમે માઇક્રોસોફ્ટ ઓફિસ તમે ઇન્સ્ટોલ કરો કે તરત જ એની સાથે આ જે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન જે છે એ ઇનબિલ્ડ તમને પ્રાપ્ત થાય છે. એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારનો સોફિસ્ટિકેટેડ અથવા તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળો મેક્રો છે. અને મેક્રોને વિસ્તારિત કરીને પ્રોગ્રામિંગ કેવી રીતે કરી શકાય એની વાત અહીંયા આગળ કરવામાં આવે છે કે જેનાથી યુઝર એક્સેલની અંદર જ પોતાનું ફોર્મ બનાવી શકે, એના ડાયલોગ બોક્સિસ મૂકી શકે, એના ટૂલ બાર્સ મૂકી શકે અને એ એક એની આખી એસેન્સ જેને કહેવાય એ સરસ મજાની એસેન્સ ઊભી થાય. એટલે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન એ આમ જોવા જઈએ તો કોઈ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ નથી. એને કોઈ સ્ટાન્ડર્ડ લેંગ્વેજનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી. પરંતુ માઇક્રોસોફ્ટના તમામ પેકેજ સાથે વિઝ્યુઅલ બેઝિક નટશેલમાં રહીને કામ કરતી લેંગ્વેજ છે. એ નટશેલમાં રહીને કામ કરતી લેંગ્વેજ છે. અને માઇક્રોસોફ્ટ ઓફિસના દરેક પેકેજ સાથે વિઝ્યુઅલ બેઝિક ઇનબિલ્ડ જ હોય છે. અને એને તમારે ડેવલપર ઓપ્શન દ્વારા એને ઓપન કરવી પડે છે. એ જોઈશું આપણે. પણ અહીંયા એક સરસ મજાની સ્લાઇડ શો દ્વારા આપણે બધા સમજવાનો પ્રયત્ન કરીએ કે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન શું છે અને કેવી રીતે કામ કરે છે એની વાત આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીશું. ઇન્ટ્રોડક્શન ટુ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સ. સૌથી પહેલા જૂના જમાનામાં એક બેઝિક નામની લેંગ્વેજ આવતી હતી, બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ આવી એક લેંગ્વેજ આવતી હતી જેનો ઉપયોગ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઘણા સમય સુધી અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે અમને એફવાય એસવાય ટીવાયની અંદર કોમ્પ્યુટરનો વિષય રાખ્યો હોય તો આ લેંગ્વેજ જે છે તે ભણાવવામાં આવતી હતી. એન્ડ ઇટ વોઝ રિયલી રિલેટિવલી સિમ્પલ ટુ લર્ન. અંગ્રેજીના જેવી જ હતી અને વાઇડલી પોપ્યુલર એન્ડ ઇટ વોઝ કોમનલી પેકેજ વિથ ન્યૂ કોમ્પ્યુટર્સ ઇન 1970 and 1980s. A relatively unknown company, Microsoft got its initial cash inflows and reputation producing several versions of the language. નવું વર્ઝન જે વિઝ્યુઅલ આ બેઝિકનું આખું નામ છે વિઝ્યુઅલ બેઝિક બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. અને આ જે વિઝ્યુઅલ બેઝિક છે બેઝિક હતું એનું નવું વર્ઝન માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ બેઝિક તરીકે એક ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ લેંગ્વેજના સ્વરૂપમાં આપવામાં આવ્યું. A newer programming language developed by Microsoft, and it was designed to make it easy to add practical and useful features to a computer programmers. Just as by an example,
programmers could add a graphical user interface and database storage information, etc. અને એનો advantage, it also can take advantages of build capabilities of various versions of the Windows operating system. Why write features of the program yourself when it is already comes with a computer? તો બેઝિકનું એ બેઝિકનું નવું વર્ઝન માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ બેઝિક તરીકે આપ્યું છે. અને shares a common core with the Visual Basic, shares a common core with Visual Basic. However, VBA programmers aren't written in isolation, creating a program just for own sake. વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન જે છે એ મૂળભૂત રીતે વ્યક્તિ પોતાના હેતુઓને સિદ્ધ કરવા માટે પોતાનું પ્રોગ્રામિંગનો કોડ લખી શકે. મોસ્ટ પ્રોગ્રામર્સ આર રિટન ટુ બી સ્ટેન્ડ અલોન. A computer game can be run without, say, running web browser or MS Office. VB equal to Visual Basic and A equal to application. Each VBA program must be associated with the host application. Usually, it's Microsoft Office documents such as Word, but other application can be augmented by VBA programs. VBA ના પહેલા બે અક્ષરો વિઝ્યુઅલ બેઝિક છે, છેલ્લો અક્ષર A ફોર એપ્લિકેશન છે, અને આ જે એપ્લિકેશન છે એ માઇક્રોસોફ્ટ ઓફિસની કોઈ પણ એપ્લિકેશનના સાથે રહીને એ ચલાવવામાં આવે છે. The host application is enhanced or supplemented by the VBA program. And why doesn't this stupid word processor have its feature? Now you can add this feature yourself in the VBA. એટલે VBA ની અંદર તમે પ્રોગ્રામિંગ કરીને તમે કોઈક નવું ફીચર એની અંદર એડ કરી શકો છો. Visual Basic for applications too important because every VBA program must be run within the context of the host application. When you are learning to write programs, do not open up Microsoft Word document and run your programs. એટલે બરોબર ધ્યાન આપજો. VBA જે છે એ એની હોસ્ટ એપ્લિકેશન વગર ચાલી શકવાનું નથી. એટલે દાખલા તરીકે પ્રોગ્રામ લખ્યો તો એક્સેલમાં જ ચાલશે, એક્સેલની અંદર ઓપન કર્યા વગર એ ચાલશે નહીં. The host program often needs Word document in order to run certain capabilities. VBA program often change documents formatting style text. Therefore, use only small text Word documents when running your VBA programs. Otherwise, your information may be lost or corrupted. અને VBA પણ જે છે એ પણ બહુ લાંબી પોળી કેપેબિલિટીઝ આપતું નથી. એ સામાન્ય ફોર્મેટ કરવું ને આ ને તે ને એવી નાની નાની સામાન્ય. પણ જ્યારે VBA નો ઉપયોગ એક્સેલ સાથે કરવામાં આવે છે, મેક્રો સાથે કરવામાં આવે છે, ત્યારે એની કંઈક વાત જ, એનો કંઈક એસેન્સ જ જુદો હોય છે, એની કંઈક વાત જ જુદી હોય છે. મેક્રો a sequence of keystroke or mouse selections. એક્સેલની અંદર મેક્રો આપણે પહેલા જોઈ ગયા છીએ. એ તમે કરેલી ક્રિયાઓને રેકોર્ડ કરે છે અને એ જ ક્રિયાઓને ફરીથી જ્યારે તમે એને રિપીટ કરવાનું કહો ત્યારે એ રિપીટ પણ કરી શકે છે. એવું આપણે જોઈ ગયા છીએ. That can repeated over and over. Microsoft Office can be augmented by written macros, essentially computer programs that will run either for multiple documents or only for a particular document. In this class, we will focus solely Microsoft Word macro programming. VBA is an example of macro programming language. Example, you can write a program that includes a series of formatting and other commands that you frequently carry out in the Word documents. અહીંયા એણે VBA ને જે છે ને માઇક્રોસોફ્ટ વર્ડ સુધી જ સીમિત રાખ્યું છે, પણ ખરેખર માઇક્રોસોફ્ટ એક્સેલ સાથે VBA ધ બેસ્ટ કામ કરી શકે છે. Write the document once in the form of program and just like rerun this program instead of re-entering each command. એક આખો પ્રોગ્રામ લખી કાઢો, એની અંદર ડેટા તમે મૂકી દો અને એને રન કરશો મેક્રોને તો તમારે જેવું ફોર્મેટિંગ જોઈએ છે એવું ફોર્મેટિંગ તરત પ્રાપ્ત થશે. It is not assumed that you have any prior experience writing computer programs.
મેક્રો કરતી વખતે, મેક્રો બનાવતી વખતે એવું જરૂરી નથી કે તમને આગળનો કોઈ પ્રોગ્રામિંગનો અનુભવ હોય. Consequently, early examples and concepts will be quite rudimentary. Example, we will go slow. શાંતિથી આપણે જઈએ. The effect is that you may find the capabilities of early examples will duplicate familiar capabilities already built into Microsoft Word. અહીંયા આગળ આપણે advanced use of macros. Although it's beyond the scope, this class for following example introduced how to make you aware the power of VBA and macro languages. You can use macro to take advantage of the capabilities of each Microsoft Office application. મેક્રોનો ઉપયોગ જે છે એ માઇક્રોસોફ્ટ ઓફિસની દરેક એપ્લિકેશન સાથે એના લાભો પ્રાપ્ત કરવા માટે તમારે એનો ઉપયોગ કરવો. Establishing a references to application to link them. Take a output from one application and making the input in other. એક એપ્લિકેશનની અંદર તમે તૈયાર કરો અને એનો જે ડેટા છે એને બીજી એપ્લિકેશનની અંદર ઇનપુટ તરીકે લઈ જાઓ. Macro can automate the following tasks: store data in a Microsoft Access, store query results in Microsoft Excel and perform calculation on the data, use the formatting capabilities of Microsoft Word to produce reports, and Microsoft Outlook can email the final document. એટલે મેક્રોનો એડવાન્સ ઉપયોગ જો કહેવો હોય મારે તો ડેટા એ એક્સેસમાં સ્ટોર કરી શકે છે. રિઝલ્ટ ક્વેરીના રિઝલ્ટ દ્વારા એક્સેલ પર ક્વેરીનું જે રિઝલ્ટ છે એને એક્સેલમાં ઓપન કરી એના ઉપર કોઈ કેલ્ક્યુલેશન કરી શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીને એને ફોર્મેટિંગ કરી શકે છે અને આઉટલુકનો ઉપયોગ કરીને એ જે તૈયાર ડોક્યુમેન્ટ હોય એને મેલ પણ કરી શકાય છે. તો વર્ડમાં અથવા એક્સેલમાં તમે આ મેક્રો કેવી રીતે ખોલશો એની વાત અહીંયા કરેલી છે. અહીંયા વર્ડની રિબન હોય અથવા અહીંયા આપણે વર્ડ નહીં વાંચીએ, આપણે એને એક્સેલ જ સમજીશું. એને ડેવલપર ઓપન કરવા માટેના આ રસ્તા અહીંયા તમને બતાવવામાં આવેલા છે. The macro program capability comes built into Microsoft Office suite. You simply have to enable that functionality. તમારે એને ખાલી એનેબલ જ કરવાની હોય છે. પહેલું સ્ટેપ, ફાઇલ મેનુમાં જવું અથવા તો એનું જે મેનુ સ્ક્રિપ્ટ છે એની અંદર જવું અને એની અંદર ઓપ્શન આપેલું હશે. અહીંયા હું તમને બતાવું કેવી રીતે થાય છે. હું અહીંયા તમને એક્સેલની અંદર જ આઈ વિલ એક્સપ્લેન. હું અહીંયા એક્સેલ જ ખોલું છું. માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જ જો આમ તો એનો શોર્ટકટ છે. એક વખત આ જે કેપેબિલિટી છે એને એનેબલ કર્યા પછી એનો ઓપ્શન છે ઓલ્ટર F11. ઓલ્ટર F11 કરો એટલે ડેવલપર મેનુ ઓપન થાય. આ એનો કીબોર્ડ શોર્ટકટ છે. પણ આ ડેવલપર મેનુ પહેલા ક્યાંથી લાવવું એ ખૂબ જ અગત્યનું છે. આ જે ડેવલપર મેનુ છે એને ક્યાંથી લાવવું એ ખૂબ જ અગત્યનું છે. એના માટે શું કરવું પડશે તો ઓફિસ 2003 અથવા ઓફિસ 2007માં ડેવલપર ટેબને ઓપન કરવું પડે છે. જેના માટે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસ અથવા એક્સેસના ઓપ્શન વિન્ડોમાં રહેલા નીચે મુજબનું ચેકબોક્સ ક્લિક કરવું પડશે. જેમાં નીચે મુજબનું ચેકબોક્સ દેખાશે, શો ડેવલપર ટેબ ઇન ધ રિબન. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આગળ અહીંયા આ માઇક્રોસોફ્ટ ઓફિસનું જે બટન છે એમાં જવાનું અને એની અંદર એક્સેલ ઓપ્શનમાં જવાનું. એક્સેલ ઓપ્શનમાં જવાનું અને તમે અહીંયા જુઓ છો પોપ્યુલરની અંદર તમને શો ડેવલપર ટેબ ઇન ધ રિબન એવું ઓપ્શન આપે છે. આને જો એનેબલ નહીં કરેલું હોય તો આ ડેવલપર ટેબ જે દેખાય છે અહીંયા એ દેખાશે નહીં. અને અહીંયા ડેવલપર ટેબ દેખાય એટલે તમે ડેવલપર ટેબ ઉપર ક્લિક કરો એટલે અહીંયા વિઝ્યુઅલ બેઝિક, મેક્રોઝ, રેકોર્ડ મેક્રો, યુઝ રિલેટિવ રેફરન્સ, મેક્રો સિક્યોરિટી, ઇન્સર્ટ અને ઇન્સર્ટની અંદર ફોર્મ કંટ્રોલ અને એક્ટિવેક્સ કંટ્રોલ, એની પ્રોપર્ટી, વ્યૂ કોડ, રન ડાયલોગ, સોર્સ,
એક્સપાન્શન પેક, ઇમ્પોર્ટ અને ડોક્યુમેન્ટ પેનલ, આટલા ઓપ્શન તમને અહીંયા આગળ ખોલી દેવામાં આવશે. આ ડેવલપર મેનુની અંદર આ બધા ઓપ્શન આવશે. ડેવલપર મેનુ અહીંયા આ રીતે ઓફ હોય તો ફરી એક વખત હું સમજાવી દઉં તમને. અહીંયા આગળ શો ડેવલપર મેનુ અને બંધ કરી શકાય. તો હવે ડેવલપર મેનુ ત્યાં બંધ થઈ ગયું, તમને ડેવલપરનું મેનુ જ દેખાશે નહીં. દરેકે દરેક માઇક્રોસોફ્ટની પ્રોડક્ટની અંદર એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેસ દરેકની અંદર આ ડેવલપર મેનુ આવે. અને એને ઓપન કરવા માટે અહીંયા જે ઓફિસનું બટન છે એ ઓફિસ બટન ઉપર ક્લિક કરવાનું, એક્સેલ ઓપ્શનમાં જવાનું અને શો ડેવલપર ટેબ ઇન ધ રિબન એના ઉપર ક્લિક કરવાનું. એક વખત ડેવલપર મેનુ આવી જાય, વારે વારે તમારે આ કરવાની જરૂર નહીં પડે. ડેવલપર મેનુ તમારું અહીંયા આવી ગયું પછી જ્યારે તમારે ડાયરેક્ટ જેને કહેવાય કે તમારે વીબીએનો કોડ લખવો હોય તો તમે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હો ત્યાંથી ઓલ્ટર F11 કરશો એટલે તમને આ રીતે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનનો કોડ લખવા માટેની વિન્ડો એ પોતે ઓપન કરી આપશે. ડેવલપર વિન્ડો આને કહેવામાં આવશે. ડેવલપર વિન્ડો આને કહેવામાં આવશે. એ વિન્ડો તમને ઓપન કરીને આપશે, જે આપમેળે તમારા એક્સેલની શીટ સાથે જોડાઈ ગયેલી હશે. અહીંયા બીજી એક વસ્તુ ખાસ મિત્રો અગત્યની છે કે જ્યારે તમે કોઈ પણ એવી ફાઇલ બનાવો, આ બહુ 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 ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો. હું અને પહેલા જ લેક્ચરમાં એ તમને બધાને કહેવા માંગુ છું કે તમારે જ્યારે આવી રીતે પ્રોગ્રામિંગ કરીને વીબીએની ફાઇલ બનાવવાની હોય ત્યારે તમારી ફાઇલ જે છે એને મેક્રો એનેબલ બનાવવી પડશે, તો જ તમારા આ મેક્રો અને આ તમે જે કંઈ પણ પ્રોગ્રામિંગ કરશો એ બધું સેવ થશે, નહીતર સેવ થશે નહીં. અને એટલા માટે તમારે કોઈ પણ ફાઇલ છે એને સેવ એઝ કરવી પડશે અને સેવ એઝ કરીને એ ફાઇલને મેક્રો એનેબલ એક્સેલ ફાઇલ એ રીતે સેવ એઝ કરવી પડશે. અહીંયા જુઓ, સેવ એઝ ટાઈપમાં જવાનું અને અહીંયા મેક્રો એનેબલ વર્કબુક કરવાનું. એટલે એ ફાઇલનું એક્સટેન્શન શું આવશે? XLSM. સામાન્ય XLS ફાઇલનું એક્સટેન્શન શું આવે છે? XLSX.XLSX એવું સામાન્ય એક્સેલ ફાઇલનું એક્સટેન્શન આવશે. પણ અહીંયા મેક્રો એનેબલ વર્કબુક છે એટલા માટે એનું એક્સટેન્શન શું આવશે? XLSM. અને તમે જુઓ અહીંયા આગળ મારી પાસે એવી એક આ ફાઇલ પડેલી છે, એનો આઇકોન તમે જુઓ અહીંયા આગળ પીળા કલરનું એક્સક્લેમેટરી સાઇન એની અંદર આવે છે. આ XLM ફાઇલ છે. સામાન્ય ફાઇલ, સાદી ફાઇલ હોય તો એના અંદર આવું આઇકોન આવતું નથી. એટલે આવી રીતે ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે પ્રોગ્રામિંગ કરવા માંગતા હો કોઈ ફાઇલની અંદર કે જેની અંદર તમે વીબીએનું પ્રોગ્રામિંગ કરવા માંગતા હો તો એવી ફાઇલને તમારે XLSM તરીકે એને તમારે સેવ એઝ કરવી પડશે, મેક્રો એનેબલ વર્કબુક તરીકે સેવ કરવી પડશે. આગળ જઈએ. જો અહીંયા આ વિન્ડોની હું તમને સમજ આપું. એક્સેલની અંદર જ્યારે તમે ઓલ્ટર F11 કરશો ત્યારે તમને આ રીતે અહીંયા દેખાશે. તમે જે ફાઇલ બનાવશો, તમે જે ફાઇલ બનાવેલી હશે એની અંદર જેટલી વર્કશીટ હશે એ દરેક વર્કશીટ માટે વર્કશીટ 1, વર્કશીટ 2 અને અહીંયા આગળ જુઓ આ આખી તમારો કોડની વિન્ડો છે. અહીંયા મેનુ છે, ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ડિબગ મેનુ, રન, ટૂલ્સ, એડ-ઇન્સ, વિન્ડોઝ અને હેલ્પ. આ મેનુ છે તમારા માટે. અહીંયા આગળ તમે અહીંયા કોડિંગ લખી શકો છો અને કઈ ઇવેન્ટ માટે કોડિંગ લખવાનું છે એ પણ તમને બતાવવામાં આવે છે. અહીંયા તમે વર્કશીટ માટે લખી શકો કોડિંગ, પણ અહીંયા આગળ આપણે વર્કશીટ માટે કોડિંગ, અહીંયા ડેક્લેરેશન અહીંયા કરી શકો. ઇવન એની સાથે સાથે તમે તમારું ફોર્મ પણ તમે અહીંયા બનાવી શકો. અહીંયા ઇન્સર્ટ મેનુમાં યુઝર ફોર્મ પર ક્લિક કરો એટલે તમને એક નવું ફોર્મ પણ ક્રિએટ કરવા રહે. આ ફોર્મની અંદર જઈને તમે જે ફોર્મનો કંટ્રોલ તમારે આના ઉપર મૂકવો હોય એ કંટ્રોલ પણ તમે આની અંદર મૂકી શકો. તો ફોર્મ કંટ્રોલ પણ આની અંદર છે. સાથે સાથે તમે જે કંટ્રોલ મૂકશો, સપોઝ કે અહીંયા તમે એક લેબલ મૂક્યું, આ લેબલની પ્રોપર્ટી વિન્ડો, અહીંયા આ જે વિન્ડો છે એને પ્રોપર્ટી વિન્ડો કહેવામાં આવે છે. અને આ પ્રોપર્ટી વિન્ડો તમે અહીંયા જોઈ શકો છો એ લેબલની પ્રોપર્ટી વિન્ડો છે. એટલે જે ઓબ્જેક્ટ તમે ફોર્મ કંટ્રોલ ઉપર મૂકેલો હશે એમાં એ દરેકની પ્રોપર્ટી તમને બતાવશે. યુઝર ફોર્મની પ્રોપર્ટી અત્યારે બતાવે છે, એ જ રીતે અહીંયા લેબલ કંટ્રોલની પ્રોપર્ટી બતાવશે, લેબલની પ્રોપર્ટી બતાવશે.
એ રીતે તમે અહીંયા આગળ તમારું મોડ્યુલ પણ જાતે તમે ઇન્સર્ટ કરી શકો છો. આ તમારું મોડ્યુલ થઈ જશે, આ તમારું મોડ્યુલ થશે. એની અંદર જે કંઈ પણ પ્રોગ્રામિંગ લખશો તમે એ બધું મોડ્યુલ તરીકે સેવ થશે. અને આ બધું જ જે છે એ બધી એક્સેલની ફાઇલની અંદરથી તમે ડેટા લાવી પણ શકશો. એક્સેલની ફાઇલમાં જે તમારી એક્સેલની આ જે ફાઇલ છે એને આને રિસ્ટોર કરીએ. હવે આ જે તમારી ફાઇલ છે એની સાથે આ બધા મેક્રો અને મેક્રોનું પ્રોગ્રામિંગ તમારી આ ફાઇલ સાથે જોડાયેલું હશે. એટલે અહીંયા આગળ તમને ડિબગ વિન્ડો પણ પ્રાપ્ત થશે. એની પણ વાત કરીશું આપણે, એની પણ વાત કરીશું. અહીંયા ફાઇલ, તમારી ફાઇલ સેવ વર્કબુક એઝ, અથવા તો તમારું જે કંઈ પણ કામ તમે કરશો એ બધું આની અંદર સેવ થશે. એડિટ મેનુની અંદર તમને કટ, કોપી, પેસ્ટ, રિપ્લેસ, ફાઇન્ડ આઉટ, ઇન્ડેન્ટ, ઇન્ડેન્ટેશન, લિસ્ટ પ્રોપર્ટી, પ્રોપર્ટીનું મેથડ, લિસ્ટ કોન્સ્ટન્ટ. તમે અહીંયા જેમ જેમ વિઝ્યુઅલ બેઝિકમાં પ્રોગ્રામિંગ કરતા હશો એવી જ રીતે અહીંયા પણ પ્રોગ્રામિંગ થશે. સપોઝ કે હું અહીંયા લખું વેરિયેબલ એક્સ એઝ, અને હવે હું જેવું લખીશ કે તરત જ મને મારા જેટલા ડેટા ટાઈપ હશે એ બધા ડેટા ટાઈપનું અહીંયા આગળ લિસ્ટ મળશે. મારે અહીંયા આઈ લખી છે એટલે અહીંયા તરત જ ઇન્ટીજર આવી જશે. એટલે મારે આને સિલેક્ટ કરવાનું એઝ ઇન્ટીજર, એક્સ એઝ એ ઇન્ટીજર. બતાવીએ તમને, આ તો ખાલી જસ્ટ એક્ઝામ્પલ તરીકે મેં તમને લખવા માટે અથવા તો મેં તમને બતાવ્યું. તો પ્રોપર્ટી વિન્ડોની અંદર આ બધું તમને અહીંયા આગળ ઓપન કરી આપશે, જેને આપણે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સ એમ કહીએ છીએ. આગળ જઈએ તો મેનુ બાર બતાવ્યું, ટૂલ બાર બતાવ્યું, પ્રોજેક્ટ તમારો એક્સપ્લોરેશન થશે. વોચ વિન્ડો પણ તમે મૂકી શકશો, વોચ વિન્ડો પણ મૂકી શકશો. એ હું તમને બતાવી દઉં. ઓલ્ટર F11 કરો, અહીંયા તમે વ્યૂ મેનુમાં જાઓ અને અહીંયા વોચ વિન્ડો ઓપન કરી શકો. તમે લોકલ વિન્ડો ઓપન કરી શકો. વોચ વિન્ડો કે જે વેરિયેબલ તમે અહીંયા આગળ વોચ વિન્ડોમાં એડ કરાવશો એની વેલ્યુ જ્યારે જ્યારે બદલાતી હશે ત્યારે અહીંયા આગળ તમને એ બદલીને બતાવશે. સાથે સાથે તમે તમારા પ્રોગ્રામને અહીંયાથી રન પણ કરી શકો, એને ડિબગ પણ કરી શકો. એક સ્ટેપ બાય સ્ટેપ પણ તમે એને ડિબગ કરી શકો અને એના ઉપર વોચ પણ ગોઠવી શકો, બ્રેક પોઈન્ટ આપી શકો, આખો મોડ્યુલ જે છે એને પૂરું કરી શકો. બહુ મજબૂત છે આ એક્સેલનું જે VBA જે છે એ વિઝ્યુઅલ બેઝિક કરતાં સહેજ પણ ઓછું નથી. પણ મહત્વની વાત એ છે કે એ એપ્લિકેશનને લઈને ચાલે છે, એટલે કે એક્સેલને લઈને ચાલે છે. એવી રીતે વર્ડને લઈને ચાલશે અથવા એક્સેસને લઈને ચાલશે. દરેકની અંદર VBA તો આવશે જ. ઓકે, આ જે વિન્ડો છે એની અંદર 4 અગત્યના ભાગ હતા મેં તમને જે બતાવ્યું તેમાં. મેનુ, ટૂલબાર્સ, પ્રોજેક્ટ એક્સપ્લોરર. અચ્છા, આપણે અહીંયા જરા જોઈ લઈએ છતાં પણ પ્રોપર્ટી વિન્ડો અને ઇમિડિયેટ વિન્ડો. મેનુ અને ટૂલબારની અંદર તમે બધા જોઈ શકો છો એ પ્રમાણે બધા જે તે કામ કરવાના માટેના કમાન્ડ્સ અને મેનુ ઓપ્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે. જેની અંદર રન કરવા માટેના 3-4 કમાન્ડ બહુ અગત્યના. F5 બહુ અગત્યનું છે તમારા માટે. રન કરાવવું પડશે. દરેક પ્રોગ્રામ જે છે, જે કંઈ પણ કોડ લખશો એને વારંવાર તમારે રન કરાવવું પડશે. એના માટે તમારા માટે આ જે F5 છે એ કમાન્ડ ખૂબ જ અગત્યનો છે. પ્રોજેક્ટ એક્સપ્લોરરની વિન્ડો બાજુમાં હતી, તમારી કોડ વિન્ડોની બાજુમાં હતી. મોડ્યુલ વિન્ડો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને કોડ વિન્ડોની જુદી જુદી ઇવેન્ટ માટે તો કોડ લખવામાં આવે છે, જેને ઇવેન્ટ કોડિંગ પણ કહી શકાય. અને એને સબ ફંક્શન પણ કહેવામાં આવશે. ઇવેન્ટ જ્યારે ફાયર થશે ત્યારે આ સબ ફંક્શનમાં લખેલું કોડિંગ એક્ઝિક્યુટ થશે. અને કોડ વિન્ડોના ઉપરના ભાગને ઓબ્જેક્ટ અને ઇવેન્ટ માટે કોમ્બો બોક્સ આપેલા છે, જેમાંથી યુઝર ઇવેન્ટ માટેનો કોડિંગ, જે ઇવેન્ટ માટેનું કોડિંગ લખવું હોય તે ઇવેન્ટ માટેનું કોડિંગ લખી શકે છે. અહીંયાથી વાત કરે છે. અહીંયા આગળ સપોઝ કે તમે કોઈ એક વર્કશીટ લીધી છે તો એની અંદર અને એનું યુઝર ફોર્મ લીધું છે સપોઝ કે, તો આ લેબલ જે છે એના ઉપર ડબલ ક્લિક કરો તો હવે લેબલ 1નું તમે અહીંયા કોડિંગ લખો છો, પણ કઈ ઇવેન્ટ માટે? ક્લિક ઇવેન્ટ માટે. એવી રીતે લેબલ 1 માટે જેટલી ઇવેન્ટ્સ એનેબલ હશે એ દરેક ઇવેન્ટનું કોડિંગ તમે અહીંયા આગળ લખી શકશો. દરેકનું ઇવેન્ટનું કોડિંગ તમે અહીંયા આગળ લખી શકશો એમ બતાવવાનો, એમ કહેવાની વાત છે. એક જ મિનિટ જરા, એક જ મિનિટ, જસ્ટ અ સેકન્ડ. ઓકે, ક્વિક કોલ આવે તો એટલે વચ્ચે આપણે આગળ જઈએ. અચ્છા, એ જ રીતે આની પ્રોપર્ટી વિન્ડો પણ તમને દેખાશે. પ્રોપર્ટી વિન્ડોમાં જુદા જુદા ઓબ્જેક્ટની અવેલેબિલિટી અને તમામ પ્રોપર્ટી અંગેની વેલ્યુ ડિસ્પ્લે એની અંદર કરવામાં આવશે.
ઇમિડિયેટ વિન્ડો પણ દેખાશે, જેનો શોર્ટકટ કંટ્રોલ જી છે. સામાન્ય રીતે ઇમિડિયેટ વિન્ડો દેખાતી નથી, પણ ઇમિડિયેટ વિન્ડો જ્યારે ઓપન થશે, કંટ્રોલ જી દ્વારા શોર્ટકટ દ્વારા ઓપન થશે, ત્યારે પ્રોગ્રામ લખતી વખતે અમુક ધારણા ઉપર જે કાર્ય કરતો હોય, એટલે કે રન કર્યા સિવાય તમારે જોવું છે કે કોઈ સ્ટેટમેન્ટનું એક્સપ્રેશન કેવી રીતે એનું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે, તો એના માટે ઇમિડિયેટ વિન્ડો તમને ખૂબ જ અગત્યની મદદરૂપ બને છે. અને એ રીતે વોચ વિન્ડો પણ તમને ત્યાં આગળ, ઇમિડિયેટ વિન્ડો અને વોચ વિન્ડો બંને વિન્ડો એક જ પ્રકારની વિન્ડો છે, જેની અંદર તમે તમારા વેરિયેબલની કિંમતોને જોઈ શકો છો. તો આ રીતે અહીંયા ટૂલ બારની વિન્ડો પણ તમને ત્યાં દેખાશે. મેં તમને બતાવી અંદર વિઝ્યુઅલ બેઝિકમાં જેટલા ઓબ્જેક્ટ આવે છે તે. ટૂલબારમાં જે તમામ કંટ્રોલ્સ આપેલા છે તે ફોર્મ ઉપર પ્લેસ કરી શકાય છે, અને આ તમામ કંટ્રોલ્સ માટે તેની અલગ અલગ પ્રોપર્ટી અને તેનું રન ટાઈમ વખતનું કોડિંગ પ્રોગ્રામર લખી શકે છે. વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન અને વીબી એ બંને એક સમાન નથી. વિઝ્યુઅલ બેઝિક એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે કોડિંગનો અમલ સ્ટેન્ડઅલોન પ્રોગ્રામ તરીકે કરી શકે છે, જ્યારે વીબીએમાં લખેલા કોડિંગનો અમલ જે તે ફાઇલની અંદર એક્સેલની અંદર જ કરવામાં આવે છે, હોસ્ટ સાથે જ કરવામાં આવે છે. એટલે માઇક્રોસોફ્ટ વીબી એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે વીબીએ ઓબ્જેક્ટ બેઝડ લેંગ્વેજ છે. ઓબ્જેક્ટ બેઝડ લેંગ્વેજ છે, આને બરોબર ધ્યાન આપવાની જરૂર છે. મેક્રોસ વિઝ્યુઅલ બેઝિક જે છે એની અંદર મેક્રો એપ્લિકેશન મૂળભૂત રીતે ફેસિલિટીને વધારે પાવરફુલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓફિસના કોઈપણ સોફ્ટવેરમાંથી મેક્રોની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવે છે. મેક્રોનું આખું નામ જે છે, મેક્રોનું આખું નામ છે મેસે એન્ડ કન્ફ્યુઝિંગ રિપીટેડ ઓપરેશન્સ. મેક્રોનું આખું નામ શું છે? મેસે એન્ડ કન્ફ્યુઝિંગ રિપીટેડ ઓપરેશન્સ. અને મેક્રો દ્વારા નીચે મુજબના કાર્યો કરી શકાય છે. ઇન્સર્ટિંગ બંચ ઓફ ટેક્સ્ટ. ઓફિસના કોઈપણ ડોક્યુમેન્ટમાં કાર્ય કરતી વખતે જ્યારે વારંવાર કોઈ ટેક્સ્ટ લખવાની થતી હોય, ત્યારે મેક્રોનો ઉપયોગ કરીને વારંવાર થતા કાર્યને સરળ બનાવી શકાય છે. એ રીતે હું તમને બતાવું, માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર સપોઝ કે બતાવું, મેક્રો રન કરવાનો હોય તો એને કેવી રીતે કરી શકાય. ડેવલપર મેનુમાં જવાનું. અહીંયા એમ લખવું છે, હું અહીંયા મેક્રો લખીશ. પહેલા હું મેક્રોની અંદર મારું નામ લખીશ કે ભાઈ અહીંયા માય મેક્રો નામનો મેક્રો મેં ક્રિએટ કર્યો, એને હું ક્રિએટ કરીશ. હવે માય મેક્રો નામનો મેક્રો ક્રિએટ થયો, એની અંદર હું એમ લખીશ કે કોઈ પણ સેલની વેલ્યુ જે છે એને શોર્ટકટ પણ આપી શકો તમે અહીંયા. માય મેક્રો મેં આપ્યો. અહીંયા રેકોર્ડ મેક્રો બસ. ઓકે, અહીંયા આગળ માય મેક્રો અને અહીંયા શોર્ટકટ સપોઝ કે હું આપું છું કંટ્રોલની સાથે એસ. આ વર્કબુકની અંદર જ આ મેક્રો કામ કરશે. અને અહીંયા જુઓ, માય મેક્રો રિપ્લેસ માય મેક્રો. ઓકે, યસ, રિપ્લેસ કરી દઈએ. અને હવે અહીંયા હું લખીશ રેકોર્ડિંગ ચાલુ છે મેક્રોનું. હું અહીંયા શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ અહીંયા એન્ટર આપી દીધું. અને હવે હું અહીંયા સ્ટોપ રેકોર્ડિંગ કરી દઈશ. એટલે હવે મારો મેક્રો એક તૈયાર થઈ ગયો. હવે હું જે ઠેકાણે જઈને કંટ્રોલ S આપીશ, ત્યાં આગળ ચુનીલાલ શિવલાલ દેસાઈ લખાઈ જશે અને મારું કર્સર ફરી પાછું ઈ કોલમની અંદર સેટ થઈ જશે. તો આ મેક્રો રેકોર્ડ કરે કહેવાય. મેક્રો એટલે મેસે એન્ડ કન્ફ્યુઝિંગ રિપીટેડ વર્ક. એટલે વારંવાર જે કાર્ય કરવાનું હોય એના માટે તમારે એક શોર્ટકટ મૂકી દીધો એટલે આખું નામ લખાઈ જાય, પછી એની અંદર તમારે જોવાનું રહે નહીં. તો આ રીતે ઇન્સર્ટિંગ બંચ ઓફ ટેક્સ્ટ તમે કરી શકો છો.
એવી રીતે ઓટોમેટિક જો હવે એના માટે આ જે મેક્રો લખ્યો મેં એના માટે એણે સ્ટેટમેન્ટ શું લખ્યા એ હું તમને બતાવું. તો એને ઓલ્ટર F11 કરવાનું અને અહીંયા મેક્રો મેં જે લખ્યો, યસ, અહીંયા એણે લખ્યું શું લખ્યું તો કે એક્ટિવ સેલ માય મેક્રો એક્ટિવ સેલ ફોર્મ્યુલા R1C1 ઇક્વલ ટુ શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIE પ્રાંતિજ અને અહીંયા રેન્જ E5 ડોટ સિલેક્ટ એટલે ફરી પાછું E5 ઉપર આવી જાય છે ઓટોમેટિક. તો આ કોડિંગ થયું કહેવાય. આવું કોડિંગ તમારે જાતે લખવાનું. આ કોડિંગ જે થયું એનું એ તમે જાતે પણ લખી શકો છો. અહીંયા લખી દઉં હવે PU 24,517 અને આને સેવ કરી દઉં. આ મેક્રોને પેલા વર્કબુકને સેવ કરવી પડશે. વર્કબુકને સેવ કરવી પડે. સપોઝ કે આપી દઈએ માય VBA XLS નહીં, નો નો નો, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, XLS નહીં, XLSM ફાઇલ સેવ કરવાની. માય VBA XLS ફાઇલ સેવ કરી દીધી. હવે આ મેક્રો પણ સેવ થઈ ગયો અને હવે હું આને બંધ કરી દઉં છું અને હવે હું જ્યારે પણ લખીશ ત્યારે પાછળ PU કંટ્રોલ S કરીશ ત્યારે PU 24,000 પણ અંદર આવી ગયો હશે. હું અહીંયા PU 24,000 પણ અંદર આવી જશે. બરોબર છે. તો આ રીતે મેક્રો જે છે એ બંચ ઓફ ટેક્સ્ટને તમારે ત્યાં મૂકી શકે છે, તમારું પ્રોગ્રામિંગ કરી શકે છે. સપોઝ કે ઓટોમેટિક ટાસ્ક ફોર પરફોર્મ ફ્રિકવન્ટલી. તમે કોઈ પણ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કાર્ય કરો છો. મહિનાના અંતે તમારે તમામ સેલ્સમેન દ્વારા થતા વેચાણ અંગેનો રિપોર્ટ બનાવવાનો છે. જો VBAમાં મેક્રો દ્વારા તમે કોડિંગ કરી દો તો દર મહિનાના અંતે આ પ્રકારનો રિપોર્ટ બનાવવાનું કામ એકદમ સરળ થઈ જાય. તમારે નિશ્ચિત સેલ પકડવાના, એની અંદર ટોટલ કરવાનું. તમારે જે કંઈ પણ રિપોર્ટ જોઈએ છે જેની અંદર સરવાળો, ભાગાકાર, ગુણાકાર, બાદબાકી જે કરવાનું છે એ એક વખત તમે આખું ચાર્ટ બનાવીને કરી દો, ફોર્મેટ બનાવીને કરી દો, પછી તમારે એની અંદર ખાલી ડેટા જ લખવાનો રહે. આપમેળે તમારું કામ ત્યાં આગળ થઈ જશે. ઓટોમેટિંગ એન્ડ રિપીટેટિવ ઓપરેશન્સ. ઉદાહરણ તરીકે કોઈ પણ માઇક્રોસોફ્ટ એક્સેલની એક શીટમાં ડેટા તૈયાર કર્યા બાદ તેનું ફોર્મેટિંગ કર્યા બાદ જો તમારે આવી 50 શીટ એક સમાન રીતે બનાવવી હોય તો મેક્રો ખૂબ જ ઉપયોગી બને છે. સમગ્ર ક્રિયા એક વખત મેક્રો સ્વરૂપે રેકોર્ડ કર્યા બાદ તેને રિપીટેશન, પુનરાવર્તન સરળતાથી થઈ શકે છે. એ જ રીતે કસ્ટમ કમાન્ડ પણ તમે આપી શકો છો. માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા વર્ડની ફાઇલમાં જે રીતે ફાઇલ અને એડિટ જેવી રીતે સ્ટાન્ડર્ડ મેનુ સિસ્ટમ છે તેવી જ સિસ્ટમ યુઝર પોતે ઈચ્છે અનુસાર તે બનાવી શકે છે. તે પોતાની ઈચ્છા અનુસાર તેની અંદર કમાન્ડના સમૂહોને એકઠા કરીને મૂકી શકે છે. આ બધા મેક્રોના ફાયદા છે કે જે એડવાન્સ પ્રોગ્રામિંગની અંદર તમને કામ લાગશે. અને ક્રિએટિંગ કમ્પ્લીટ મેક્રો ડ્રીવન ઓબ્જેક્ટ. માઇક્રોસોફ્ટ ઓફિસમાં, વર્ડ, એક્સેલમાં, પાવરપોઈન્ટ વગેરેમાં એપ્લિકેશન છે. જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડનું કોઈ એક પેજ, માઇક્રોસોફ્ટ એક્સેલની કોઈ એક શીટ અને માઇક્રોસોફ્ટ એક્સેસનું કોઈ એક ટેબલ વગેરે તમામ અંગે એ VBA માટે એક પ્રકારના ઓબ્જેક્ટ છે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ વર્કશીટમાં ડેટા એન્ટ્રી કરતી વખતે ડેટાનું વેલિડેશન પણ કરવાનું હોય તો આ સંજોગોમાં VBAનો ઉપયોગ કરી મેક્રો ડ્રીવન ફોર્મ તૈયાર કરી શકાય અને વેલિડેશન સાથેનો સંપૂર્ણ ડેટા એન્ટ્રી કરી શકાય અને એન્ટર થયેલો ડેટા એક્સેલની કોઈ એક શીટમાં સેવ પણ કરી શકાય અને શીટમાં સેવ કર્યા પછી ત્યાર પછી એને માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર એને તમે ટ્રાન્સફર પણ કરી શકો છો, એને એક્સપોર્ટ પણ કરી શકો છો. એટલે VBA એક્સેલ ઇન નટ શેલ કહેવામાં આવે છે. VBA એક્સેલ નટ શેલ એટલે મગફળી જેવી રીતે કોઈ એક કોચલામાં સમાયેલી હોય તેવી રીતે એક્સેલનું VBA જે છે એ એક્સેલની અંદર સમાયેલું છે, એ કોચલામાં સમાયેલું છે. કોઈ પણ VBAનું કોડિંગ એ VBE વિઝ્યુઅલ બેઝિક એડિટરનો ઉપયોગ કરીને લખી શકાય છે અને દરેક VBAનું મોડ્યુલ સબ પ્રોસિજર સ્વરૂપે લખાય છે. એડ એમ્પ નામની સબ પ્રોસિજર લખવામાં નીચે મુજબ આવેલી છે. આ એક બહુ સરસ આ એક મેં તમને બધી માહિતી આપી. એના માટેની આપણે જે હું તમને જે બતાવતો હતો તે અહીંયા આ સ્લાઇડ પણ એક વખત જોઈએ તો એની અંદર પણ આપણને નવું મળે તો જોઈ શકાય. અહીંયા આપણે જેવી રીતે માઇક્રોસોફ્ટ વર્ડ અહીંયા એક્સેલને વિચારવાનું, કસ્ટમાઇઝ રિબિન પણ કરી શકાય. એની રિબિનને કસ્ટમાઇઝ કરી શકો છો તો તમને ત્યાં ડેવલપર મેનુ જોવા મળશે. મેક્રો એન્ડ કોમ્પ્યુટર સિક્યોરિટી. Computer viruses are simply malicious to computer program. Macros can be useful mechanism for reducing repetition of adding a new capabilities to Microsoft Office. But as it is the case when writing computer program,
Malicious code can also be written with a macro, and virus can be activated just opening a file document that contains the macro. એટલે એક રીતે જોવા જઈએ તો મેક્રો એ સારી પણ વસ્તુ છે, અને મેક્રો એ મેલિશિયસ પ્રોગ્રામ ઓફિસની સાથે જો જોડાયેલા હોય તો એ તમારા કમ્પ્યુટરના ડેટાને નુકસાન પણ કરી શકે છે. અહીંયા મેક્રો વાયરસના કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા છે. મેક્રો રન કેવી રીતે કરી શકાય? એનેબલિંગ મેક્રો ટુ રન. અહીંયા ટ્રસ્ટ સેન્ટરમાં જઈ ટ્રસ્ટ સેન્ટરને સેટિંગ કરવાનું અને ડિસેબલ ઓલ મેક્રોઝ વિથ નોટિફિકેશન. જો બરોબર ધ્યાન આપજો. enable all macros not recommended, disable all macros except digitally signed macros, disable all macros without notification અને disable all macros with notification. બરોબર ધ્યાન આપજો. ટ્રસ્ટ એક્સેસ ટુ VBA પ્રોજેક્ટ ફોર ધ એટલે જ્યારે તમે કોઈ પણ એક્સેલની ફાઇલ ઓપન કરશો આવી કે જેની અંદર મેક્રો એનેબલ હશે તો એની અંદર તમને હંમેશા એની સિક્યોરિટી ઓપન કરવાનું કહેશે. સપોઝ કે આ ફાઇલ હું બંધ કરી દઉં છું, અહીંયાથી આ ફાઇલને સેવ કરીને બંધ કરી દઉં છું અને હવે હું આ ફાઇલને ઓપન કરીશ. અહીંયા સપોઝ કે ડેસ્કટોપમાં કોઈ ફાઇલો નથી, લાઇબ્રેરીઝમાં માય લેપટોપ માય ડોક્યુમેન્ટ્સ ક્લાસ, આ ફાઇલ હું ઓપન કરું છું class.xlm. તો હવે આ ફાઇલ જ્યારે ઓપન થશે ત્યારે મને એનું સિક્યોરિટીનું સેટિંગ પૂછશે અને મારે એ સિક્યોરિટીનું સેટિંગ એનેબલ કરવું પડે તો જ હું મારા બધા મેક્રો જે છે અહીંયા આગળ અહીંયા class.xlm ફાઇલને ફરી પાછી મેક્રોની ફાઇલ નથી બતાવતો. અહીંયા રિબન એક્સેલ ઓપ્શન્સ અને એક્સેલ ઓપ્શન્સની અંદર ટ્રસ્ટ સેન્ટર અને અહીંયા ટેસ્ટ ટ્રસ્ટ સેન્ટર સેટિંગ, એની અંદર તમે શો ધ મેસેજ બાર in all application when content has been blocked, never show information. Okay, ચલો હું બીજી કોઈ ફાઇલ ઓપન કરું. મારે તમને સિક્યોરિટી સેટિંગ બતાવવું છે. સપોઝ કે મારી પેન ડ્રાઈવમાં ઓપન કરું એવી ઘણી બધી ફાઇલ છે મારી પાસે. અહીંયા આઈટી આમાંની આની અંદર યસ આની અંદર રેકોર્ડ્સ સેમેસ્ટર 2 ધ પ્રેક્ટિકલ VBA પ્રેક્ટિકલ અને સપોઝ કે આ એક ફાઇલ ઓપન કરું અહીંયા XLM ડેટ એડ નામની ફાઇલ ઓપન કરું છું. અહીંયા ડેટ એડ નામની ફાઇલ ઓપન કરીશ. યસ, અહીંયા સિક્યોરિટી વોર્નિંગ દરેક વખતે મળે છે.
ઓટોમેટિક અપડેટ ઓફ લિંક હેઝ બીન ડિસેબલ્ડ. ઓપ્શન મેનુમાં જવાનું અને એને અહીંયા ઓટોમેટિક અપડેટ લિંક હેઝ બીન ડિસેબલ્ડ ઇફ યુ ચૂઝ ધ એનેબલ ઓટોમેટિક લિંક. એન્ડ એવી રીતે આ જે સિક્યોરિટી લિંક છે એને એનેબલ કન્ટેન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું. અને જો તમે આ કરશો તો જ તમારા મેક્રો જે છે એ પ્રોપરલી ત્યાં આગળ રન થઈ શકશે. એટલે આવી જે વોર્નિંગ્સ છે એને તમારે ત્યાં એનેબલ કરવી પડે અને એની વાત અહીંયા કરવામાં આવે છે. આ મેક્રો જે છે એ આપમેળે રન થતા હોય છે અને આપમેળે રન થતા હોવાના કારણે આ બધા મેક્રો તમારા કોમ્પ્યુટર માટે અમુક વખતે મેલિશિયસ હોય મેક્રો, તો તમારા કોમ્પ્યુટર માટે ડેટા તમારો કરપ્ટ થઈ જાય એવી પણ સંભાવના હોય. પણ અહીંયા જો ડિસેબલ ઓલ મેક્રોઝ વિધાઉટ નોટિફિકેશન કરવામાં આવે તો મેક્રો કોઈ દિવસ રન જ નહીં થાય. ડિસેબલ ઓલ મેક્રો વિથ નોટિફિકેશન કરવામાં આવે તો આ નોટિફિકેશન તમને મળે અને મેક્રો ડિસેબલ થયેલો હોય તો તમે તમારે એ મેક્રોને તમારે જેને એનેબલ કરવો હોય એને એનેબલ કરી શકો છો. Enable macros to run. This should be default setting of Microsoft Word, disabled macro with notification, but this step will allow to use mechanism set differently. અહીંયા તમને યસ હું ખોટું મતતો હતો તો અહીંયા આગળ ડાયરેક્ટ આપેલી જ છે એણે સિક્યોરિટી વોર્નિંગ આવી રીતે અહીંયા આગળ આપેલી જ હોય કે સિક્યોરિટી વોર્નિંગ મેક્રોઝ હેવ બીન ડિસેબલ એનેબલ કન્ટેન્ટ. એટલે જ્યારે જ્યારે આવા મેક્રો રન થવાનો ઓટોમેટિક રન થવા માટેનો ઓપ્શન આવે અથવા રન થતા હોય ત્યારે તમને આવી એ અંદરથી વોર્નિંગ આપે. એ વોર્નિંગ ઉપર એનેબલ કન્ટેન્ટ ઉપર કરી દેવાનું, એનેબલ કન્ટેન્ટ કરવાની અને પછી તમારે આગળ જવાનું. યુ શુડ casually select this option for all MS Word documents. It is recommended that only do it once you have created. ખાસ ધ્યાન રાખો તમે એને બહુ જેને કહેવાય કે સામાન્ય રીતે કામ કરતા હોય એવી રીતે નહીં લેવાનું. મેક્રોને જો તમને બરોબર ખબર હોય કે આ મેક્રો મેં જાતે ક્રિએટ કરેલું છે તો જ એને તમારે આગળ કામમાં લેવાનું અથવા આ એનેબલ કન્ટેન્ટ કરવાનું, નહીંતર તમારા કોમ્પ્યુટર માટે જો અહીંયા જો તમે એનેબલ ઓલ મેક્રો કરી દેશો તો એ તમારા કોમ્પ્યુટરની સિક્યોરિટી જે છે એ ખૂબ જ ઘટી જાય છે. મેક્રો કેવી રીતે ક્રિએટ થાય છે એની વાત કરી. અહીંયા મેક્રોનું બટન વર્ડની અંદર મેક્રો કેવી રીતે મેં તમને એક્સેલમાં બતાવ્યું. મેક્રોને નામ આપવામાં આવે છે, સ્ટોર કહેવામાં આવે છે, મેક્રો ક્યાં સ્ટોર કરવાનો છે, ટેમ્પલેટ ડોક્યુમેન્ટ બનાવવામાં આવશે અને પછી તમે એ મેક્રોને તમે રન કરી શકશો. ઓકે, એનો શોર્ટકટ પણ અપાશે. જો એક્સેલની અંદર જેવી રીતે એક્સએલએમ ફાઇલ બને છે તેવી વર્ડની અંદર DOCM ફાઇલ બને છે કે જે મેક્રો એનેબલ ફાઇલ હોય છે. જો આ બધા VBA સ્ટેટમેન્ટ એણે એની જાતે એણે ઓપન કર્યા છે, પણ મારે તમને આ બતાવવું નથી. વિઝ્યુઅલ બેઝિકનું એડિટર, યસ વિઝ્યુઅલ બેઝિકનું એડિટર મારે તમને બતાવવું છે. ડેવલપર મેનુની you don't need to familiarize yourself with every detail of the editor in order to create VBA programs. Just few key features should be sufficient. Because VBA programmers are associated with Office application, open editor from MS Word અથવા MS Excel. MS Excel ની અંદર પણ આવું જ એડિટર ઓપન થશે. આઇકોન ડેવલપર આઇકોન પર ક્લિક કરવાથી આ રીતનું મેનુ તમને ત્યાં આગળ દેખાશે, જેની અંદર આ બધું જ મેં તમને બતાવ્યું. અહીંયા સેવનું બટન છે, કોપી કટ પેસ્ટ એડિટ ફાઇન્ડ રિપ્લેસ VBA એડિટર છે. આ અહીંયા રીડુ અન્ડુ રન અથવા તો પોઝ સ્ટોપ અહીંયા આગળ બટન્સ આપેલા છે. પ્રોગ્રામનું એડિટર છે. લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ, creating and running a VBA programs, message box, reminder step,
મેસેજ બોક્સનું ફંક્શન લખ્યું છે એણે અહીંયા, એ કેવી રીતે સમજાવીશ તમને હું, પણ હું અત્યારે એટલા માટે જોઉં છું કે એણે એક્સેલની અંદર કંઈ કામ કર્યું છે કે નહીં, એટલા માટે હું એને અહીંયા આગળ આ જોવા પ્રયત્ન કરું છું. છોડો, લીવ ઇટ. વર્ડની અંદર આખું કામ કરેલું છે એણે. ટૂંકમાં આપણે જે કામ કરવાના છીએ વીબીએ સાથે એ એક્સેલની અંદર કામ કરવાના છીએ, અને એક્સેલની અંદર આખું કેવી રીતે એનું એડિટર છે, એનું મોડ્યુલ કેવી રીતે કામ કરે છે, ફોર્મ કેવી રીતે કામ કરે છે, એ મેં તમને આ લેક્ચરમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. વધારે નવા વિષય ઉપર આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો. અસ્તુ.